પાણી વળ્યું છે. અલ્યા તમે તો ઝાડ જોઉં ત્યારે તમે કોમેન્ટ કરતા એક દાડો પોણી વાળતા એક દાડો એડા વેણતા એક દાડો ઘઉં પેલું કરતા હોય તમારો છોકરો શું કરે તાર આખો દાડી ઊંઘો કે લક્ષ્મણ અલ્યા કોક શિખમણ આલતા હોય તો આખો દાડી ખાટલો ઢાળીને મોબાઈલ જુએ છે પડ્યો હવાજી શિખામણમાં કોઈ બાચી જાય શું નહીં. તમે પૈણે આલ્યો તમે બાઇક લઈ આલ્યું ચીડી તમે પૂરું કરો છો એનું આ વિઘો ને વિઘો એના નામે કરે. પછી એનો છોકરો એવો પાકશે પછી ચીડી ના ભલા છોકરો થોડો સમજાવવો પડે છોકરાને થોડી શિખમણ આલો કોમ ધંધો કરે પેલો કાશીરામ નો છોકરો છે મજૂરી કરે છે કાકા હું ઘેર જાઉં એ કાકા વાળિયા બાપને મથાય આવો તૂટી જાવ કોમ કરે ભલા એ તો મજા કરે મારી તો ઉંમર થી હજી મથવાની આખો દાડી પડી રહેવું છે ખાટલામાં ફોન જુઓ ને પછી ફરવું તમારો છોકરો છે મજૂરી કરે હતા ને એ નહીં ભરતો એમને કોને એટલે એ તો ટાઈમે જતો રે કોમે કશું જાતો નહીં તું તો ગોઠતો જ નહીં મથુરજી યાર ઉપડો આવ્યો મોટા હોમે નહીં થવાનું બધી. હાથે જવું હું બહુ બોલવાનું નહીં સારું સુખ શાંતિ જા બોલ્યા વગર માથાકૂટ નહીં કરવાની બાપને બેટા ને બેને મથુરજી મારી વાત હોભળો છોકરાને થોડી શીખમણ આલો અને હવાજી હા બોલો તમે ઘડી ઉભા રહો હું આટલી પાળી બોધ દઉં. ખારો ને હું શું કહું છું હા તમારા છોકરાને તમે જ મોઢે ચડાયો છે શું કરું પણ હવાજી લાડ એટલા લડાય છે ને અત્યારે બગડી ગયો બહુ. પણ થોડી શીખમણ આલી પડે થોડો કોમ ધંધે ચડાવવો પડે ભલા આદમી કોમ તો એને નોકરી જેટલી ખબર હે 10 જગ્યાએ નોકરી મેલે પણ કાશીરામ નો છોકરો રૂ વેણે ખેતરમાં પોણી વાળા બધું કોમ કરી રહ્યો અને કોમે જાય પાછો અમાર ચેતન ને તો 10 જગ્યાએ નોકરી મેલ્યો પણ ચોટ હાલ આવતો નહીં. એને જોર આવે એટલે જો જાય કે પાછો જ આવે એટલે હું તમને શું કહું છું એને સમજાવો તમે બરાબર મને એની ચિંતા નથી એના છોકરાને ના બગાડે ને તો સારું છે. એવું છે હે એટલે હું તમને શું કહું છું તમારા છોકરાને શીખમણ આલજો આ મજૂરી કરી કરીને તૂટી જાય ને તમે મોઢે સડાય તમારા છોકરા આ ખેતરમાં પોણી વાળા એક દાડો એડા વેણવાના એક દાડો ઘવામાં કોમ આખો દાડો એને તૂટી જાહો એને નોકરી શા માટે મેલું કે ખેતરમાં મજૂરી ના કરવી પડે એને. આ પૂરા થઈ જાય જો આ પાતળા થયા સિંગલ દી આ ખોરાક કરો કોક જીબી લાઈન ખો શિયાળો છે એ લોકો શીખે ને તો એને પાછળની જિંદગી જોવું ના પડે. એટલે મથુરજી હા ખેતરમાં કચુરિયું પેલું લાઈન ખો અને સારંગ પાક આ ચેતન માટે તો હમણે એક ગુંદ બંધાયો છે એને બિસલ ખાવા. એ કપાતર ને ખવડાવે તમારા છોકરાને લે આખો દાડી મોબાઈલ જોવે ખાટલા ઊંઝે તમે આ કોમ કરો છે તમે એને ખવડાવાય લે શરમ આવે તમે નહીં આવી શરમ આવે હા બેસાની માથાકૂટ કરે રા લસની માથા કુઠે લે કશું નહીં આ છોકરાની માથા. કાકા સરી માથાકૂટ કરે હું એને છોકરાને એને સમજાવું છું કે તમારો છોકરો આખો દાડી ખાટલો ઢાળીને પડ્યો રે મોબાઈલ જોવે તમે ખેતરમાં મજૂરી કરો છો હું એવું કહું છું એને મુઢે જ ચડાયો ચેતન એવું છે હે અમે આ રવિવારની રજા હતો એમાં કાકા નહીં મદદ કરવા જતા આમાં છોકરો જુઓ કાશીરામના ભરૈયાની હું સાક્ષી ભરું કેરો મજૂરી કરે અઠવાડિયામાં એક રજા આવે તોય મજૂરી ક્ષેત્રમાં કરવા આવે બોલો. એટલે તમારો તમારા છોકરાને તમારે કોઈ કેવું પડે. કાચીરામ કે આમ તો કોઈ બાચી રાખ્યું ને એને 4 વર્ષથી હું શીખમણ આલું અને શીખવાય એને 10 જગ્યાએ નોકરી મેલ્યો પણ ચોય શીખતો નહીં. તમે એના બાપ હો તમારે બધું કેવું પડે તમારે હવે એને પૈણા મારવા જે કોઈ મેળ આવે નહીં. મારી વાત સાંભળો કોમ ધંધો ના કરે ને તો ચક તબેલામાં રાખી દો તો સાર પૂરો કરશે તો એકણે પડ્યો રહે એકણે તમારો મજૂરી કરતા શીખવાડો આખી જિંદગી કો મા બાપ રોટલા ના ખવડાવે તમારે. વાત સાચી તો શું કરીએ બધા તમે મરી જાઓ તો તમારો છોકરો શું કરશે રખડી પડશે. એના માટે મેં એને પૈણાઈ આલ્યો કે કાકા માર બાઈક બાઈક કેવું લઈ આલ્યું વાઈફાઈ એડજેટ તો બાઈક લઈ આલ્યું બાઈક લઈ આલ્યું. અરે મુઢે સડાવતા છે મને એવું લાગે બોલો ગામમાં એને જે ઘર જોતું 15,000 પગારે તો એમાં કાકો હજુ બાઈક નહીં લઈ આલતા મને ધાબા વાળું ઘર બનાવી આલ્યું. આ વિઘો એના નામે કર્યો તોય સમજતો નહીં. હું છોકરા રે હવે વણો તો સાયકલ માં છોકરા સાયકલ લઈ આલી છે બાઈક લઈ આલવું જ નહીં. જો કાશીરામ હું ખેતરમાં ઓટો મારવા ગયો હતો એટલે હું આ તો ભાડે એટલે મેં કીધું ને કાશીરામ બાઈક નતું લઈ આલે ને એટલે 2 દાડા કાઢું નતું બોલો. આ તો કોકને વળી સારું કહીએ તો ખોટું લાગે સાચી વાત કાશીરામ એટલે આપણે કોઈ કીધા જેવું નહીં હતા હું શું કહું છું તો એને જે પૈસાનું સોનું પડાવો આપણે શીખમણ તો હાથી જ આવવાની પણ કોઈ છોકરાની કોઈ કેટલું કહીએ કો કાશીરામ હવે કઈ કઈ તો મી થાશે. હવે મારું કેવું વાત સાંભળો મથુરજી તમારા છોકરાના તબેલામાં રાખો કાકા આપણે હવે જા બરાબર છોકરા થોડું સમજાવો મજૂરી કરે શીખવી જતા હો જિંદગી મજૂરી કરી મરી જાઓ. મથુરજી એ હાજો તાર હો એ હાલો કાકા મને તો શું લાગે ખબર હે આ ચેતન હવે મને તો મને લાગે કાઢી મિલશે બધું જમીન ને બમીન એના નામે થઈ ગયું ને રૈયા તો વિકો નોમે કર્યો બાબા એના નોમે એના નામે કર્યો. અરે મરી જાય એટલે બધું વેચી મારશે સાફ તરી ઝાપટ કરી નાખશે. અરે કાશીરામ મને તો લાગે એન છોકરો કાઢી જ મિલશે એન છોકરો હે ને એન છોકરો ને બાપની ગદ્દારી ના કરે કાકા હું કહું હા આ ચેતન રહ્યો ને હા એવો ઊંધો પાછો ને વાત જ છોડી મેળવ્યો. એવું હે ઓય કોમ ધંધો જ નહીં કરતો કશી મથુરજી આખો દે તૂટી જાય મજૂરી કરે ખેતરમાં બીડીઓ પીશે સિગરેટો પીશે હા, હા, સાચી વાત છે. પેલા ભાઈબંધો લુખ્ખા હોય ને હા. એના વાદે રખડે પાહો. હા હા બોલો કાશીરામ
હા તમારે જોવું જ જોજો હા આ ચેતન્યો રહ્યો ને કાઢીને મેલશે ને હા કાકા સાચી વાત ના કહી હો તમારે કઈ ભાઈ આશ્રમમાં જવાનો વારો ના આવે ને હા તો થઈ પડ્યું તમે તાર જોઈ લેજો હા, આ દુનિયામાં કોઈ મા બાપ નું કોઈ હગું થતું હગું થતું નહીં, સાચી વાત છે. અત્યારના છોકરા એવા છે ને હા કે કોઈ મા બાપ ની પડી જ નહીં પડી જ નહીં, સાચી વાત છે. ને મા બાપ શું કરે શું નહીં કરતા હા, આ એ- બે ટાઈમ આયા ખાઈને જતા રહે પૂછતાય નહીં કે સમાચાર નહીં લેતા કે માં તે ખાધું પપ્પા ખાધું નહીં ખાધું એવું એવું પૂછતાય કોઈ નહીં, પૂછતા નહીં. પૂછતા નહીં અત્યારે હું એ ચેતન્ય આદત ફરતો એટલે એવું મારા હે? કાકાએ મને 3 વખત તો માર્યો એવું હે કારણ હું સુધર્યો ના બરોબર છે ને? મારવો જ પડે ને તારે. હા, મજૂરી ના કરે તો મારવો પડે થોડી પંજરી પાડી આ તો પડે, જો બરાબર ધંધે છે. લાગી ગયો જો આ વિજયને આવ્યો જો દેખાય રવિવારની તો હવા કાકા રજા હતી ને તો એમાં કાકા ના ના બરોબર કોમ ધંધો કરવો પડે, કોમ ધંધો કરશે તો આગળ આવશે, સુખી થાવ. રખાવા ચોય મેલવાનું નહીં ઘરે પડ્યો રે ના બરોબર મારે ને 15,000 જે પગાર હે જોતું હોય ને, બધું લઈ હવા આવવાનું. કાકા. હા, પણ 15,000 આપણે પગાર છે ને, કહેવાથી. મારે 15,000 પગાર હું મારા કાકાને ચારનો કુકુ કાકા બાઇક લઈ આલો હું હપ્તો ભરાઈ જાય તોય ના પાડે હાલે સાયકલ લઈને જવું બોલો એવું આ ચેતન તો બાઇક લઈ આલ્યું પરણે આલ્યો એને છોકરો થયો હમ. તો જીવ પહોંચે છે ને એવી અને હેડવું હું તો પડે. કહું ને હજી સાયકલ જૂની થઈ ગઈ સાયકલ નવી લઈ આવવી છે હજી એવું બાઇક છે? લઈ આવવું નહીં ના બરોબર છે, હજી નહીં થોડો થોડી કમાતો થાય ને પછી લઈ આવવું છે પેલી ડબલ ડંડી વાળી નિહારી ને હા, હાડા 5,000 ની લઈ આલો ઈ એ. રીત હો? લઈ આલવી. હા એ લઈ આલો હો જો હારો તા તમે ચલે અડેરા હું ખેતરમાં ઓટો મારવા જતો ને તે આ મથુરજી ભાડા તમે ખાલી કીધું બે શબ્દ કોણ ના ના કેવું પડે એમાં ના ના શું કેવું પડે છે? જેવું એનો છોકરો કરતો આપણે કરતો નહીં કેવું પડે? જરૂર છે આ જીટી ઇન્ડિયન વાળા તો જબરા વિડિયો બનાવે છે. ઈ તો વિડિયો બનાવે પણ તમે જો નોકરી જો તેનો આ વિડિયો નહીં બનાવતા અમે હવે વિડિયો બનાવે કોઈનું પૂરું થયું નહીં કાહે નહીં ચોક તો નોકરી કરો બધું થાય તમારે બહુ પંચાયત કરવાની આવતી નહીં કહી દઉં તમને, તમે તમારું કરી કહો. માપે જે ચાલ માં આપે શું માં આપે અને આનો તને પૂછીને બાઈક લઈ ગયો ના તને પૂછવાનું નહીં આ કામ તો તે મારો ભાઈબંધ છે ના પૂછવા રે તારે આ ફેલના દેવા ફરવાનું બંધ કરી દે તું બહુ બોલવાનું હો, ફેલ નહીં મારો ભાઈબંધ છે ફેલ જ છે કશું ફેલ નહીં. એ તારે વાળું બાઈક લઈ જવાનું ઓલ્યા પેટ્રોલ લખાયું હે ભાઈ આપણે બજારમાં ફરવા એ તો બોલ્યા કરે એ તો બજારમાં ખાઈ લઈ. સારું જો પાછો ઝઘડો બગડો ના કરતા હા આવે તમારી રાડો બહુ આવે હમણાંથી બીજાની તો બોલ બોલ કરશે એટલે આ ડોહો તો હવે માથે બહુ પડ્યો છે એકદમ હવે મારો કાઢવો પડશે. અને ભાઈ કીધું છે હારો હમત તો નહીં શું કરવું હવે એટલે વાણા માટે મેં હું નહીં કર્યું પૈણાયો બાઈક લઈ આલ્યું ઘર એના નોમે કર્યું જમીન એના નોમે કરી અને તોય મારું કેવું માનતો નહીં દાદા ચમ રો બે બટી બે રો ચમ તને ખબર નહીં તારો કાકો ચેવો પાછો છે વાત સાચી પણ મારો કાકો રહ્યો ને ઈ એમના ભાઈબંધોના વાદે હીરા ચડ્યા હી એના માટે મેં શું નહીં કર્યું કે ઈ તમને હેરાન કરે ને પણ હું એને હેરાન કરીશ મોટો થઈને હા બોલે અને તમે જ્યાં તા ને પેલી વખત લોકો ગયા તા ને ત્યાં હીરા ઘરે આવીને પાર્ટી કરતા હતા ઈ રહ્યો ને પેલો ભૂપેન ભત્રીજો આ ઈયન વાદે જ ચડ્યો હે બહુ દારૂ પીતા હતા બીડીઓ પીતા હતા ને એ વખત તો હવે પહેલથી તાર જેવી લાલ લડાયા હે ને તે હવે કશું કહેવાતું હે નહીં અને કહેવા જવું હોય ને તો બધી એમ કહે હે કે હું હવે મરી જવું એમ કહે હે એટલે હું તમારું વિચારીને કશું કહેતો નહીં હું એવું કરું કજો કાકા જો દાદા તમે ખાંડ બની ગયું તમે ખાઈ લો દેડ તું એ હંગા દેડ તા મેં ખાઈ લીધું ના ના હેડ તું. કાધું મેં સારું. જો તમે ખાઈ લો હું આટલે બેઠો મારા કાકો દાદા ને હેરાન કરે ને પણ આજ તો નેના મોટે એમને બોલી જ દેવું જે થાવ થાય કો તો એ માર ખાઈ બે એમ છે કાધું થાય હવે કોક તો કરવું જ પડશે હવે મારે જવું જ પડશે